હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? તો સૌથી પહેલાં તો જય દ્વારકાધીશ બધાને. વરસાદ શરૂ છે અને કાકાનો ફોન આવ્યો, ભાઈ આ ટ્રેક્ટરને સર્વિસમાં લઈ જવાનું છે. વરસાદના કારણે કંઈ દેખાતું પાણી કેમેરામાં આવે છે. હા, ટ્રેક્ટરને પરીક્ષા લઈ જવાનું છે સર્વિસમાં. અવાજ બહુ આવે છે એમ કહેતા હતા. અને એમાં આ ગુરુ પૂર્ણિમાનો આવો પવિત્ર દિવસ અને હનુમાનજી મંદિરે જઈને દર્શન પણ કરવાના છે. ટ્રેક્ટર ગેરેજે લઈ જવાનું છે. ગેરેજ જાણીતાનું જ છે આપણે, ને અવારનવાર સર્વિસ પણ ત્યાં કરાવવાની હોય અમારે ટ્રેક્ટરની. આ ખેતર છે, આ ખેતરમાં હાંકવાનું હતું, હાથી ને બાતી બધું જમાવટ હતી. વરસાદે દસ્તક દઈ દીધા છે. મેઘરાજાએ મંડાણ માંડી દીધા છે. કાળું ડિબાંગ થવા મળ્યું છે બધું. આગળ તો કઈ ખબર નથી વરસાદ કેટલો આવે એ. મોટું દુઃખ આવી પડ્યું ભાઈબંધ મિત્રો, કારણ કે ટ્રેક્ટર સર્વિસમાં જવાનું છે. ડ્રાઈવરિંગ આપણે જ કરવાનું છે, હાંકીને આપણે જ લઈ જવાનું છે. કીધું એક ભાઈબંધને હારે લેવા હતા, કીધું એ હાંકીને જાય, પણ એ કાંઈ ગયા નથી. એમ કે તમે જાઓ, પાછળથી ગાડી લઈને આવશો. કીધું કાંઈ વાંધો નહીં, આપણે જઈ દ્વારકાધીશ કરી દેવી. તો વિડીયોમાં આગળ બના રહેજો. તો જઈએ ટ્રેક્ટરને સર્વિસ કરાવવા. તો ટ્રેક્ટર લઈને ધીમે ધીમે લઈને ભાઈ એવા ટ્રેક્ટરને સર્વિસ કરાવવાની છે. પૂરેપૂરી તો નહીં, પણ થોડુંક વાયરિંગમાં ને એમાં બધે પ્રોબ્લેમ છે, બોનેટમાં ને એમાં નાની એવી સર્વિસ કરાવવાની છે. એટલે પરીક્ષા સર્વિસ માટે ભાઈ આવ્યા હતા ટ્રેક્ટરની. ને ટ્રેક્ટરનો સર્વિસ પોઈન્ટ છે અમારે જય ભૂરખિયા એન્જિનિયરિંગ. એ ટ્રેક્ટરનો સર્વિસ પોઈન્ટ છે. દર વખતે ટ્રેક્ટર સર્વિસ ત્યાં જ કરાવવાનું હોય, એટલે અમારું ટ્રેક્ટર અહીંયા જ લઈને આવવાનું હોય છે અમારે વારે. રમેશભાઈ છે દુકાનના, ગેરેજના ઓનર છે અમારે. આ ભાઈ પણ વ્લોગર છે, વ્લોગ બનાવે છે. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's સનેડો એક આ છે, આપણે લઈને આવ્યા છે એવી ગાડીઓની પણ સર્વિસ કરે છે. અંદર એક બીજા સનેડાનું કામકાજ પણ શરૂ છે. મોટા ટ્રેક્ટર બધાયનું સર્વિસિંગ કરી આપે છે રમેશભાઈ. 5 કે 7 વર્ષ થાય ગેરેજનું કામ સંભાળે છે. ટ્રક ડ્રાઈવર હતા, પણ પછી એને પોતાનું ગેરેજ ખોલી લીધું. સારો એવો અનુભવ છે. એટલે ઘણા ખરા અમારા આજુબાજુના વિસ્તારવાળા હોય બધા તેમની પાસે જ આવે છે કે સર્વિસ કરાવવા માટે ટ્રેક્ટરની ને એની. તો આપણે પણ આપણા ટ્રેક્ટરની સર્વિસ તેમની પાસે કરાવી લઈએ. સનાડો ખોલી નાખ્યો છે આખે આખો. તો ટ્રેક્ટર સર્વિસમાં દઈ આવ્યા હતા, પણ વાર લાગે એમ એટલે આપણે ઘરે વહી આવ્યા હતા. અત્યારે રસ્તામાં મોટાભાઈ ને કુલદીપભાઈ અમને રસ્તામાં મળી જતા, એ જતા હતા બહાર કાર્યક્રમમાં. એટલે અમે એની સાથે ગાડીમાં બેસી જાય. કીધું વાહન મળે કે ન મળે, અત્યારે ટ્રેક્ટર લેવા જવાનું છે. એટલે ફટાફટ અમે કેવલભાઈ નીકળી ગયા છીએ. આપણે ફરી આવી ગયા છીએ ગેરેજે, કારણ કે આપણા ટ્રેક્ટરનું કામ થાય એ પહેલાં એક સનેડાનું કામ શરૂ હતું ને બહુ ઝાઝી કલાક વહી જાય એમ હતી. એટલે આપણે કંઈ વાટે રહ્યા નહોતા. અને ભાઈને કહીને વૈયા ગયા હતા, કોઈ સર્વિસ તમે કરી નાખજો. 2-2.5 કલાક ઉપર થાય એમ હતું. એટલે બધી આપણે કંઈ કમાય એમ હતા ને, એટલે આપણે પછી દામનગર કામ હતું તો વૈયા ગયા હતા. ફરી પાછા આવી ગયા છે અહીંયા ગેરેજે. ટ્રેક્ટરની સર્વિસ તો થઈ ગઈ છે ને આપણે 400-450 રૂપિયાથી માંડીને લગભગ
3 કે 4,000 સુધીનો સર્વિસનો ખર્ચો થયો છે. ટ્રેક્ટર આખું નવું કરી નાખ્યું છે ભાઈએ. માણે પણ જો ટ્રેક્ટરની સારી સર્વિસ જોતી હોય તો જય ભુરખિયા એન્જિનિયરિંગ રામેશભાઈને કોન્ટેક્ટ કરજો. નંબર ડિસ્ક્રિપ્શનમાં આપણે આપણું ટ્રેક્ટર લઈને અહીંથી રવાના થઈ જઈએ. પાસે જ્યાંથી ટ્રેક્ટરને લઈને ગયા હતા વાડીએ ત્યાં આવી ગયા છે એવી તો લગભગ 4,000 જેવો ખર્ચો થયો. ટ્રેક્ટરને આખું નવું કરી નાખ્યું છે. સર્વિસ પણ બહુ સારી મળી, બેસ્ટ હતી. તો વિડીયો જો મિત્રો સારો લાગ્યો હોય અને ખાસ એક જણાવવાનું કે જો તમારે પણ ટ્રેક્ટરની સર્વિસ સારી જોઈતી હોય તો જય ભુરખિયા એન્જિનિયરિંગમાં રમેશભાઈનો એકવાર કોન્ટેક્ટ જરૂર કરજો. અને હા ખાસ મિત્રો એક જણાવવાનું કે વિડીયોને બને તેટલો શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલાં તમારી આગળ આવે. તો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.